ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હાલો. હા, અવાજ આવ્યો? હવે આવ્યો. હા, ભરતભાઈ મનજીભાઈ ઠક્કર. એક જ મિનિટ, તમારું ખાતું ગોતી લઉં જરા. 398 માં તમે મને કીધું હતું. બરાબર છે. ભરતભાઈ મનજીભાઈ ઠક્કર, બરાબર બરાબર તાલુકો રાપર, બરાબર જિલ્લો ભુજ, કચ્છ. બરાબર. હાલે રહેવાનું અંજાર, એમ. ધંધા અર્થે. બરાબર છે. અંજાર જીઆઈડીસી. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ભરતભાઈ મનજીભાઈ ઠક્કર, મજીઠિયા અટક. મજેઠિયા. હા. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ઉંમર વર્ષ 43, 43. બરાબર છે. તમારા સગાઈ લગ્ન કેવું થયેલું છે? ના, કઈ થયું નથી. એમ. ઘરની ઉપાધિમાં રહી ગયો છું. એવી વળી કઈ ઉપાધિ? બધાને પેણાયા ને કોઈ મા બાપ માંદાના હિસાબે, બીમારના હિસાબે. એવું છે? 35 વર્ષ મા બાપની સેવા કરવામાં રહી ગયા. ઓહો હો. તમામ જવાબદારી રહી. 23 જણાને પેણાયા. હા. 43 મામેરા કરીને 13 મહિના કર્યા. ઓહો. 6 મહિના ઘરમાં થઈ ગયા. એવું છે? હા. આ બધી ઉપાધિ બધી મારા માથે આવી. 10 બરાબર વર્ષથી છે, બરાબર છે. 84ની સાલથી તમામ જવાબદારીમાં હતો. ઓહો હો. ભણતર ભલે મેં ઓછું કર્યું છે, 9 પાસ છું. સમજાઈ ગયું, સમજાઈ ગયું. અત્યારે મારી પરિસ્થિતિ સારી છે. હે. ગાંધીનગરમાં ભાઈઓ સુખ શાંતિથી જીવે છે. બધાને લાઈને ચડાવી. વાહ વાહ વાહ. બધાને વ્યવહારિક બધું કર્યું, મા બાપના કામકાજ. બરાબર બરાબર. સમાજનું બધું કાર્યક્રમ કરતો આવ્યો. હે. છેલ્લે હરિદ્વાર કથા કરાવી, બધાના કુટુંબના કામ કરી. વાહ ભાઈ અને વાહ. હવે હું ફ્રી થયો છું. એવું છે, એવું છે. હા. તમે કામ શું કરો છો? મારું કામકાજ છે, વાહનનો ધંધો છે. એમ, વાહન લે વેચ? હા, અને જમીનનો લે વેચ કરું છું. હા. નવા જૂના વાહન લઈ રિપેર કરીને વેચું છું. એમ, તમે ગેરેજનું જાણો છો? હા, ગેરેજની મોટી ગાડીથી કરીને નાના વાહનોથી. હે. મહેસાણા, રાધનપુર, ગાંધીનગર બધે વાહન લેવા જાઉં છું. એટલે 4 વ્હીલ હોતય? 4 વ્હીલર રિપેરિંગ કરું છું, એટલે મતલબ વાહન, લોડિંગ વાહન. અચ્છા, લોડિંગ વાહન. બોલેરા છે, ટેમ્પા છે. હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એની લે વેચ મોટી પણ કરો ટ્રકનું છો? પણ ગેરેજનું કામ પણ કરું છું. એમ, વાહ વાહ વાહ. મહિને 30 થી 35 હજાર રૂપિયા કમાવું. વાહ વાહ વાહ. બરાબર. બહુ સારી વાત છે, અને બહુ સારી વાત પોતાના ઘરના મકાન છે, ગામડે ભાડે આપ્યા છે. એમ. અને અહીંયા હું જીઆઈડીસીમાં મામાના દીકરા સાથે રહું છું. બરાબર છે, બરાબર છે. 2004ની સાલથી એને પણ લાઈન ઉપર લીધો છે. એમ, અંજારમાં જ રહ્યો છો? અંજાર જીઆઈડીસી. વાહ વાહ વાહ. તમે કયા સમાજમાંથી છો? અમે રઘુવંશી સમાજ, જય એમ. જલારામ. વાહ વાહ, લોહાણા સમાજ. એટલે મને શું છે, બધાની વ્યવસ્થા બધાની કરી, પણ કોઈ વ્યવસ્થામાં અત્યારે ધ્યાન કોઈ દેતું નથી. દેતું નથી. અને સમાજમાં બેઠા છે તો એમાં કોઈ ધ્યાન આપતું નથી. બરાબર છે. લાઈન કોઈ ખોટી નથી. કોઈ રસ્તેની મોગલનો ભગત છે. ઓહો હો, મુગલમાના ભગત છો? ભગુડા વાળી મોગલનાની. વાહ વાહ વાહ. પોરબંદરમાં નોકરી કરી આવ્યો છું. એમ. ન્યા કઈ નોકરી કરતા પોરબંદરમાં? સ્કોર્પિયો વાળા તો બાપુનો. એમ. સંતોષભાઈ જાડેજા. વાહ વાહ વાહ, સમજાઈ ગયું, સમજાઈ ગયું. એ મારો 30-35 હજાર પગાર હતો મારો. ઓહો. અત્યારે રોજ 1000-1500ની નોટ છાપી લઉં છું. વાહ ભાઈ વાહ. પણ આપણે ગણતરી 30,000ની કરવાની. હા, બરાબર છે. ઓછા બતાવવાના. હા, વધુ બતાવવાથી કોઈ મતલબ નથી. મતલબ નથી, સાચી વાત છે. અને ગાંધીનગરમાં ભાઈઓને ગાડી બંગલા બધું વ્યવસ્થા કરી. ભાઈ છે પત્રકાર. એમ, પત્રકાર છે? હા. એને લાઈન ઉપર લીધો, ભણાયો, એને પેણાયો, રાજકોટથી પેણાયો. ઓહો, સરસ સરસ. વિઠ્ઠલભાઈ છગનભાઈ શેરડી વાળા. એમ. હા. બરાબર છે, બરાબર છે. કળપીઠમાંથી. સમજાઈ ગયું. તમે કેટલા ભાઈઓ? અમે 4 ભાઈ હતા, એમાં 2 ભાઈઓ ઓફ થઈ ગયા. અને બહેનો? બહેનો 2. એમ. બેનો હવને ઘરે છે, કોઈ નથી. હું હવે એકલપંથી છું. ઓહો હો. બધા પછી એને લાઈને ચડાયા છે. છોકરા બધા પેણાવી દીધા છે, ભાઈના ને બધાના. બરાબર બરાબર.
ભાઈને બ્લડ કેન્સર હતું તો એની પાછળ ખૂબ ખર્ચ કર્યો છે. ઓહો હો, એટલે તમે કહો છો ને 2 ₹57 ભાઈઓ, લાખ રૂપિયા વાપર્યા છે. 2 ભાઈઓ એટલે 3 ભાઈઓ છો કે 2 ભાઈઓ? અત્યારે 2 ભાઈ છે. અચ્છા, એટલે એક ભાઈ ગુજરી ગયા ને? બે ભાઈ ઓફ થઈ ગયા. 2 ભાઈઓ ગુજરી ગયા, એટલે 4 ભાઈઓ હતા તમે? હા, પહેલા નંબરનો ભાઈ ઓફ થઈ ગયો ને ઘરના ઓફ થઈ ગયા. ઓહો હો હો, એ છોકરા એના પછી લાઈને ચડાયા. એમ. ને અત્યારે ત્રીજા નંબરનો ભાઈ હતો, એનું મગજ નતું ઠેકાણે, ઈ માનસિક ઓફ થઈ ગયો. ઓહો હો, ઈ જે ને હવે ગુજરી બે ગયા ઈ ભાઈ વધ્યા છે. પરણેલા એક હતા? ભાઈ ગાંધીનગર પેથાપુર ચોકડી, બરાબર, ઈ ભાઈ ત્યાં રહે છે. બરાબર છે. ઈ ભાઈ સુખી છે ને એને લાઈને ચડાવીને ભણાયો પેણાયો. વાહ વાહ, સારી વાત કહેવાય. હવે એ ભાઈની વ્યવસ્થા એને કરી છે, પણ એ ભાઈ કે ગમે તે સારું ઠેકાણું આવે તો કરી લઈએ ને ગમે ગોઠવીએ છીએ. બરાબર બરાબર, એ બિચારો ધોળા કરે છે નાનો ભાઈ. સાચી વાત છે. ત્યારે એને આપણી કને કાંઈ નતું ભાઈ, 100 ગ્રામ તેલ લેવાની પરિસ્થિતિ નથી. નહોતી, અને એટલું બધું તમે કર્યું. 84ની સાલમાં ગાંધીનગરમાં રહેતા હતા ત્યારે ગાડીઓમાં નોકરી કરતા હતા. અત્યારે ભગવાનની મહેર છે ને ભાઈ પણ સુખી છે. 5 રૂપિયા ભાઈ પણ મારી પાછળ વાપરેવા છે. ના, સારી વાત કહેવાય. બધા એને લાઈને ચડાયા છે, બધા સુખી છે. બરાબર છે. પછી હું આજે મારો ધંધો અલગ કરું છું. જી 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 જી, બરાબર છે બરાબર છે. જે ગુજરી ગયા છે 2 ભાઈઓ, એ 2 ભાઈઓ પરણેલા હતા? ના, એક ભાઈ કુંવારો હતો, એ માનસિક હતો મગજનો. અચ્છા અચ્છા, બરાબર છે. એટલે એક ભાઈ પરણેલા એને હતા. એટેક આવી ગયો, લઈ ઓફ થઈ ગયો. જી જી જી, બરાબર મોટો છે. ભાઈ પરણાવેલો હતો. બરાબર છે, એટલે એના દીકરાને તમે લાઈને એ 2 ચડાવ્યા. માણસ ઓફ થઈ ગયા એક દિવસમાં. ઓહો હો, એવું બધું શું થઈ ગયું? અને 2 છોકરા અને 2 છોકરીઓ ને એક છોકરો બરાબર, મૂકીને ઓફ થઈ ગયા. એની જવાબદારી અમારા માથે આવી. તમારા માથે આવી. એટલે બધાને લાઈને ચડાય. છોકરો અત્યારે ડોક્ટર નું ભણે છે. એટલે એક્સિડન્ટ થી મોત થયું, કઈ રીતે થયું? બ્લડ કેન્સર થઈ ગયો હતો. દવાખાને દવા લેવા ગયો ને, તાવ આવે, ઇન્જેક્શન માંથી ઘ5 ના સર્કલે દવા લેવા ગયા પ્રાઇવેટ દવાખાનામાં. બરાબર, બ્લડ કેન્સર થઈ ગયું. નહીં તો ધાણાદાર પણ ખાતો નતો, વ્યસન બિલકુલ નતો. તો પછી ભાભી ગુજરી ગયા નું કારણ? ભાભીને માનસિક મગજમાં ગાંઠ હતી ને એની 12 મહિના સેવા કરી ને આઘાત થઈ ગયો. ઓહો હો હો, ઈ આવીને ઘરે આવીને ઓફ થઈ ગયા. અને અગ્નિ સંસ્કાર થઈને ઈ ઓફ થઈ ગયો. ઓહો હો. પાછો પ્રખ્યાત ગાંધીનગરમાં નામથી ને જયેશભાઈ નામથી હતા. ખોડિયા જુદાન જીવ એક, એના જેવી વાત છે કે ભાઈ ગુજરી ગયા ને વાહો વાહ એને પ્રાણ છોડી દીધા. 1.5 કલાકમાં ઓફ થઈ ગયા. 1.5 કલાકમાં. એને આઘાત થઈ ગયો કે હું 11-12 મહિના મેં ભોગ દીધો અને ખર્ચમાં મેં કઈ કમી રાખી નથી. અંતે બચ્યા નહીં એમ. બરાબર છે. દવાખાનામાં કાળજી રાખવી પડે છે. નાના મોટા દવાખાનામાં જાવ ને તો ઇન્જેક્શન માંથી પણ બ્લડ કેન્સર થઈ શકે. ઓહો હો, એવું હોય? હા, એ બહુ ધ્યાન રાખવી પડે. લેબોરેટરી કર્યા પછી. એવું છે. એમાં કાળજી આપણે શું કઈ રીતે રાખવી? ડોક્ટર એનું કામ કરતા હોય, એમાં આપણે કઈ રીતે એમ કેવું? આપણે ભરોસે રહ્યા ને એટલે હેરાન થઈ ગયા. એમ તમે એમ કહો છો કે એમાં ધ્યાન રાખવું પડે, તો એમાં આપણે કઈ રીતે ધ્યાન રાખવું પડે? મુંબઈના રોજ ફેરે 68,000 નો એક ડોઝ હતો. મહિનામાં 4 ડોઝ. બરાબર છે. એમ નહીં, તમે એમ કીધું ને હમણાં કે દવાખાનામાં ઇન્જેક્શનમાં ધ્યાન રાખવું પડે, તો આપણે એમાં ધ્યાન કઈ રાખી શકીએ ખરા? ડોક્ટર એની રીતે કામ કરતા હોય. એટલે આમાં શું છે, હાઈફાઈ જે હેવી ડોક્ટર હોય ને એની પાસે જ જવાય. સમજાઈ ગયું. ચાલુ ડોક્ટર કને કીધીએ દવા ન લેવાય. એ વાત તમારી સાચી છે. MBBS હોય, કોઈ ભણેલો ગણેલો હોય ને, આ ચાલુ BHMS હશે તો એના કને દવા લેવા ગયો. સમજાયું. એટલે આવી વસ્તુ થઈ શકી. ઓહો, બરાબર. સરકારી સર્ટિફિકેટ વાળા હોય તો હાલે. હા હા હા, એ વાત તમારી આ સાચી છે. બધા પ્રાઇવેટ દવાખાના હોય એમાં પીડા જ હોય. તમારી વાત સાચી છે. બહુ સમજવા જેવું છે કે ભાઈ જેની પાસે નોલેજ જ ન હોય એની પાસે આપણે દવા લઈ આવીએ તો આવું બની શકે. 11-12 મહિના જીવાડ્યા. મુંબઈના ઘાટકો પર બ્લડ કેન્સરના લોહી ચડાયા, કેક તકલીફ ઊભી કરી. ઓહો, 1 કરોડ રૂપિયાની પથારી ભરી ગઈ. ઓહ, 1 કરોડ? હા, ઘર સાફ થઈ ગયું. ઘર સાફ થઈ ગયું. 57 લાખ રૂપિયા મારા પોતાના જ વપરાઈ ગયા. બીજા સગા સંબંધની અલગ. એના અલગ. તમે ભણ્યા છો કેટલું? ભણ્યો છું 9 પાસ. એમ, 9 ભણ્યા છો? એમાં ફોટો હલાવી દીધો છે તમારામાં વર્કશોપમાં. કોઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. અને સમાજનું ક્યાં હોય, મોરબી હોય, આપણે સૌરાષ્ટ્ર વધારે પસંદ છે. બરાબર છે, બરાબર છે. કેમ કે સૌરાષ્ટ્રમાં માનવતા માણસાઈ સારી છે. જી 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 જી, બહુ સારી મારા વાત ભાઈ છે. લગ્ન કરીને આવ્યો છે ને ઘરનો માણસ બહુ વ્યવસ્થિત છે. નાના ભાઈનો. બરાબર છે. પછી તમારા મકાન ઘરના છે? મારા ગામડે મકાન છે. ગાંધી અહીંયા મારા કને
ઓલા જગ્યાઓ છે વેંડા, હે એમાં રૂમ બનાવું છું, ભાડે દઉં છું. વાહ વાહ, જમીન છે મારી પોતાની. એમ પોતાની જમીન છે, થોડી ઘણી ખેતી છે, એ ભાઈને સોંપી દીધી છે. બરાબર છે બરાબર છે. કરોડો રૂપિયાના મકાન છે બધા ગાંધીનગરમાં આવે. હે અને ગોતા ચોકડી ઓફિસ છે, એ ભાઈને આપો સોંપી દીધી છે. વાહ વાહ વાહ, હા બરાબર છે. ભાડું આવે છે ભાઈને 2.5 લાખ રૂપિયા. એ બધું સામાજિક કામ કરે છે, એ કરે છે. એમ એટલે મા બાપ ની તિથિ બધું કાર્યક્રમ બધું એને સોંપી દીધો. વાહ વાહ વાહ, હા બરાબર છે બરાબર છે. ને એ જલારામ મંદિર નો પ્રમુખ છે, એમ ગાંધીનગર સેક્ટર 29. વાહ વાહ વાહ, થોડીક તકલીફ છે તો આ કીધું કાર્યક્રમ જો કઈક વ્યવસ્થા થાય. તમારી ગરીબ વાત ઘર સાચી. હોય, જી જી જી, નાની ઉંમર મોટી ઉંમર, મારી ઉંમર પ્રમાણેની વ્યવસ્થા થઈ શકે. બરાબર છે બરાબર છે, સમજાઈ ગયું. છૂટાછેડા વાળું હોય, કોઈ ચોક્કસ નાની ચોક્કસ. ઉંમરે ઓફ થઈ ગયો વિધવા હોય, ઓહો, અનમેરિડ હોય તો હાલે. હમ મોરબીનો એક સમાચાર આમાં હમ, છે, પણ એ કઈ જવાબ મળતો નથી. બરાબર એમાં અજંતા ફેક્ટરીમાં કામ કરે છે. છે એમ. એના પણ અમે અત્યારે TV 9 માં જોયું. ઓલો બરોબર, બરાબર બરાબર. તો ઈ પણ ક્યાં વ્યવસ્થા થાય તો કરજો. બીજું તો બરાબર. જો અત્યારે સમય છે, જી, સગવડ ને સૌ માન આપે છે, બરાબર છે. સગવડ ને કોઈ પૂછતું નથી. આટલું મારું કામ કરો, ના તમારો ના, આભાર. 100%. અરે કોઈ આભાર નહીં, આપણે બધા સમાજના કામ કરી છીએ તો આપણે તમારું પણ કામ કરશું, એમાં શું. બરાબર છે. કોઈ સારું વ્યક્તિ હોય, ગરીબ હોય, ભલે ઉચ્ચ જ્ઞાતિ હોય, નીચ જ્ઞાતિ, એથી નથી. જી 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 જી, આપણો સંસાર ચાલે એવું જ કામ કરવાનું. વાહ ભાઈ વાહ, તમારે કોઈ સમાજ હારે કઈ લેવા દેવા નથી. કોઈ પણ સમાજ ના, હશે, સારું પાત્ર હોય, કોઈ સારું સંસ્કારી પાત્ર ગરીબ હોય, ઘર ખપે. બરાબર છે. મોડું ભલે થાય પણ સારું મળે એવી તમારી અપેક્ષા છે. અને કારણ કે દુઃખી થવાનું નથી. એડવાન્સ ખીચામાં એને હા, કોઈ દી ફરિયાદ તમારી કને નહીં આવે કે મને તકલીફ પડી. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. કારણ કે દુઃખ તો તમે ભોગવી જ લીધું છે, સમજી લેજો. એટલે હવે 84 ની સાલથી 100 ગ્રામ તેલ લેવાના પૈસા નતા, નહોતા. ભણતરના પુસ્તક નતા. ને હરિજનના દીકરા મને પુસ્તક દઈને ભણાયો છે. એમ એ દલિતના, અત્યારે મિલિટરીમાં છે. એમ દલિતના દેવજીભાઈ, દીકરાએ, જી ખુમાણભાઈ દેવજીભાઈ. જી 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 જી, એ અમારા ગામનો નાનો મોટો મારો ભાઈબંધ છે, મિત્ર. વાહ વાહ વાહ, અને બરાબર. આવે છે તો મારી સાડ સંભાળ રહેશે. એ અત્યારે રાખે છે. અંજારમાં રહે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, તમારે એટલા તમારા મિત્ર થઈ ગયા છે દલિતના દીકરા. મહેશ્વરી સમાજના છે. જી જી જી, બહુ મારું કામકાજ આજે એનું કને બહુ માન મર્યાદા. એમ એમ, વાહ ભાઈ, ખુમાણભાઈ દેવજીભાઈ સોલંકી, વાહ વાહ વાહ, દાફડા અટક છે એમને. વાહ ભાઈ વાહ, વાહ મારો ભાઈ. નાનો મોટો મિત્ર છે. જાય એકબીજાના કામકાજ બહુ સારું છે. જી જી જી, એ પણ ઓમનગર સોસાયટીમાં અત્યારે અંજારમાં રહે. એમ, બરાબર છે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. કાંઈ વાંધો નહીં, તમારો આપણે ઓડિયો મૂકીએ, તમને સારામાં સારું પાત્ર મળી જાય. બરાબર. હા, અને મિત્રો તમારો પણ સહકાર આપે છે પાછા. એમ એમ, બરાબર છે. જય જલારામ. તમારો મોબાઈલ નંબર બોલો જી. 99 783 015 73. બરાબર છે. 99 783 015 73. બરાબર ને, આ નંબર આપણે નાખવાનો છે ને. બરાબર છે બરાબર છે. ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી ના, કરે. કોઈમાં છેતરાવા જ નથી માંગતો. કેમ કે મને ખબર છે કે મેરેજ બ્યુરો વાળા શું કરે, રજીસ્ટ્રેશન કરો પછી બરાબર. ધ્યાન દેવાનું આવતું નથી. ઓહો, પૈસા લઈ લે એટલે કામ પૂરું. એટલે એવા ફસલામાં હું આવતો જ નથી. આવતા જ નથી તમે. મને મારા સગાએ બધે ના પાડી કે કોઈ મેરેજ બ્યુરોની જાહેરાતમાં ક્યાંય જવાનું નહીં. પડવાનું નહીં. વાહ, અને કોઈની વિશ્વાસ કરવા જેવો જમાનો નથી. નથી. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. સમય છે ખરાબ. હમ. જાઓ તમે લગ્ન કરવાનું, જાઓ જેલમાં. સાચી વાત છે તમારી. એવા પ્રકરણ બને છે. બની શકે, બની શકે. અત્યારે કાંઈ નક્કી ન હોય. બરાબર છે. એટલે સાવધાન રહેવું જરૂરી છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે, હલો, અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને આપણે ઓડિયો ક્યારેય પણ ચેનલથી ડિલીટ નથી કરતા. બરાબર છે. આપણે તમારો ઓડિયો મૂકશું. અને બીજું ખાસ એ કહેવાનું હતું કે આપણે તમારું અગાઉ રેકોર્ડિંગ કર્યું હતું, પણ અવાજ ધીમાના કારણે આપણે મૂકી ન શક્યા. એટલા માટે આજે રાત્રે 8:30 આ તમારો ઓડિયો મૂકી દેશું. બરાબર છે. ભલે ભલે. હાજી હાજી, ભલે, કોઈ વાંધો નહીં. હા, જય જલારામ, જય જલારામ. હાજી, હા.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.